મોરબીમાં ફરી એક વખત તંત્રનું બુલડોઝર છે તે અત્યારે ફરી વળ્યું છે। જે પ્રકારે 50 રોડ ઉપર જે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। હાલ જે પ્રકારે કહી શકાય કે જે 50 રોડ છે ત્યાં વર્ષોથી જે દબાણ છે તે દબાણ કરવામાં આવ્યું હતું અને આજે તંત્ર દ્વારા કહી શકાય કે આ દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે ડિમોલેશનની અંદર અત્યારે જે તંત્રના બુલડોઝર છે તે ફરી વળી રહ્યા છે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રકારે કહી શકાય કે આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર અત્યારે જે લોકો છે તેમને ખાલી કરવામાં આવી છે, નોટિસ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે કહી શકાય કે જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ જે પ્રકારે અહીં કહી શકાય કે જે પ્રકારે જે વિસ્તાર છે તે વિસ્તાર અત્યારે અધિકારીઓ છે તેમની સાથે આપણે વાત કરીશું। જે પ્રકારે અહીં જે બુલડોઝર છે તે અત્યારે અહીં ફરી વળ્યું છે, અધિકારીઓ છે તે પણ અહીં સતત જે ખડે પગે છે તે જોવા મળી રહ્યા છે। પોલીસ છે તે પણ પૂરતી સંખ્યામાં અત્યારે અહીં રાખી દેવામાં આવી છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ જે આ તકેદારી છે તે લેવામાં આવી રહી છે। નવનિયુક્ત અધિક કલેક્ટર છે ખાચર સાહેબ તે પણ અહીં જે આ બુલડોઝર ફરી વળ્યું હતું ત્યાં પહોંચ્યા છે અને તેઓ પણ જે અધિકારીઓને સૂચના છે તે સૂચના આપી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે આ જે બિન અધિકૃત રીતે દબાણ છે તે દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ જે નગરપાલિકા હોય, વહીવટી તંત્ર હોય અને પોલીસ તંત્ર ત્રણેય સાથે રહી અને જે પીજીવીસીએલ છે તેમને પણ સાથે રાખવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે અહીં દબાણ છે તે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણને દૂર કરવા માટેની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે શહેરની અંદર જે દબાણો છે તે દબાણો દૂર કરવાની તંત્રએ હવે તસદી લીધી છે। નમસ્કાર।